ભરૂચ પુરવઠા વિભાગ દ્વારા અત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકોને સસ્તા ભાવે ડુંગળીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવો આસમાને આંબી રહ્યા છે। ડુંગળીના ભાવો 80 થી 90 રૂપિયા પ્રતિ કિલોના થતા ડુંગળી ગરીબો માટે ડુંગળી ખરીદવી મુશ્કેલ બની રહી છે। ત્યારે ગરીબોને ઓછા ભાવે ડુંગળી મળી રહે તે માટે ભરૂચ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા નવતર અભિગમ હાથ ધરાયો છે। સમગ્ર રાજ્યમાં પ્રથમવાર ભરૂચ જિલ્લાના અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધરાવતા પરિવારોને બજાર ભાવ કરતાં પણ ઓછી કિંમતે ડુંગળીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। શહેર અને તાલુકામાં આવેલ સસ્તા અનાજની વિવિધ દુકાનો પરથી સસ્તા ભાવે ડુંગળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। આજરોજ સસ્તા અનાજની દુકાનો પર ડુંગળી ખરીદવા લોકોની લાંબી કતાર લાગી હતી અને સસ્તા ભાવે ડુંગળીની ખરીદી કરી હતી। ગરીબોને તેઓની કસ્તુરી સમાન ડુંગળી સસ્તા ભાવે મળી રહે તે માટે પુરવઠા વિભાગ દ્વારા આ અભિગમ હાથ ધરાયો છે। 100 રૂપિયા 90 રૂપિયા કિલો પિયાજ મળે છે કાંડા। હવે અહીંયા અમને 50 રૂપિયા કિલો આપે છે। ગરીબ માણસને કઈથી લાવીને ખાય બોલો? દંડો થાય ના થાય મજૂરિયા માણસને શું કરવાનું? અમારે મોંઘવારી તો વધતી જાય ડારે ડારે બોલો। બજારમાં ભાવ મળે 100 રૂપિયા કિલો મળે, 80 90 હો મળે। કેટલા ભાવ? અહીંયા અમને 50 રૂપિયા કીધું। હાલ મોંઘવારી હોય, બજારમાં કાંદાનો ભાવ પુષ્કળ છે, 70-80 રૂપિયા ભાવ ચાલે છે। પરંતુ સરકાર તરફથી રેશનિંગની દુકાનમાં સસ્તા ભાવે કાંદા આપવાનું ચાલુ કર્યું છે તે બહુ જ સરસ છે। આમાં સરકારનો પણ ખૂબ ખૂબ આભાર છે। ધન્યવાદ। માનનીય શ્રી જિલ્લા પુરવઠા અધિકારી સાહેબના પ્રયત્નોથી સસ્તાની દુકાન પર સસ્તા ભાવે કાંદાનું વિતરણ કરવામાં આવે છે, જેનો ભાવ 50 રૂપિયા રાખવામાં આવેલ છે। ખૂબ જ લોકો માટે ફાયદાકારક છે। માર્કેટમાં 80 થી 90 રૂપિયા કિલો કાંદા મળે છે, જ્યારે અહીંયા 50 રૂપિયા કિલો કાંદા મળે છે અને ગરીબ લોકોને ખાસો ફાયદો થાય એમ છે। અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।